જય જવમાં મિત્રો, તો નમસ્કાર. આપણા મારા નવા બ્લોગની અંદર તમારું સ્વાગત છે. તો આજે આપણે વીરાભાઈના તબેલા મુલાકાત કરવા માટે આવ્યા છીએ, તો એન્ડ સુધી બને રહેજો વિડીયોની અંદર. તો આ છે મિત્રો વીરાભાઈનો તબેલો. તો વીરાભાઈને હાલ ગાયું તડકો બોધી, તડકો થોડો અંદર હાલ થોડું કોરું કર્યું, માટીને નસીએ એટલા માટે બહાર તડકા બોધી લઈ. તો મિત્રો આપણે વીરાભાઈની મુલાકાત કરીએ. તો કેમ છો વીરાભાઈ, મજામાં? હા ભાઈ ભુવાજી, મજામાં હું. રેડી? તમે કેમ, મજામાં? બસ મજામાં. મજા. તો વીરાભાઈ, આપણે આજે તમારા તબેલાની મુલાકાત કરવા માટે આવ્યા હતા. તો વીરાભાઈ, તમે અમને જણાવી શકો કે તમારી અંદર હાલ તમારા તબેલાની અંદર જેટલો બચ્ચો હોય વાસરડો, અને જેટલી ગાયો છે ટોટલ, અને જેટલી ગાયો વિહાવા થયેલી છે અને ચી વિહાયેલી છે, અને તમે તમારી ગાયો ભેંસો દ્વારાથી જે તમે ડેરીના અંદર દૂધ ભરાવો ડેલી, તો ડેરીમાંથી જેટલો તમને નફો 12 મહિનાનો મળે, 100 મહિનાનો જેટલો મળે, અને તમે મહિનાનું દૂધ જેટલું ભરાવો, 15 દિવસનું દૂધ કેટલા રૂપિયાનું ભરાવો છો, આટલી માહિતી લેવા માટે આવ્યા છીએ. તો માહિતી આપવા માટે છીએ, તો માહિતી બતાવો ને તમે. તો તમે મિત્રો જુઓ, આપણે જઈ રહ્યા છીએ હાલ વિરાજીના ગાયો સામું. તો આજનો વિડીયો મસ્ત થવાનો, તો તમે વિડીયોની અંદર બને રહેજો. આ ગાય હમણાં અઠવાડિયા જેવું થઈ ગયું છે. બરાબર. નાનું બચ્ચું રેલી આવી દૂધ કાઢે 8 લીટર. 8 લીટર દૂધ કાઢે. એકદમ ગરીબ ગાય છે. બરાબર. દુવાની પણ ગરીબ છે એકદમ. આ 8 લીટર દૂધ કાઢે. બરાબર. અને આ ગાયના આખો મહિનો ચાલે. આ ગાય મહિનાની કાચી છે. હા, મહિનાની કાચી. 8મો મહિનો ચાલે. અને ગાયની કિંમત છે 70,000 રૂપિયા. તો મિત્રો તમે જોયું, આ ગાય હમણાં 10 દિવસ થયા વિયાએ, અને ગાય ઉત્તમ ક્વોલિટીની ગાય છે અને સારામાં સારું હાલ દૂધ આપે. તો મિત્રો આ ગાયને 10 દિવસ થયા છે વિયાએ, તો એ કેટલું દૂધ આલતી છે વીરાભાઈ? હાલે દૂધ આપે છે 8 લીટર જેવું. 8 લીટર, બરાબર. તો વીરાભાઈ એ 8 લીટર દૂધ આપે, અને આ એક 8 મહિનાની ગાભણ ગાય છે, અને એ વિયાવા માટે 1 મહિનાની બાકી છે, કાચી છે. તો દર્શક મિત્રોને જણાવશો કે આ બીજી ગાય છે એ પણ શું ગાભણ છે? આ ગાયનો 7મો મહિનો. 7મો મહિનો. કાચી છે આવી ગાય. બરાબર. બરાબર. દૂધ કાઢે 40 લીટર દૂધ કાઢે. બરાબર. તો મિત્રો આ ગાય હાલ ગાય ગાભણ છે, તો એ 4 લીટર દૂધ આપે. તો તમે જુઓ એમનો ગાયો વિશેનો વ્યવસાય જેવો ચાલે. અને આ ગાય એક આ ગાય છે, આ ગાય 15 દિવસની કાચી છે. 15 દિવસની. તો આ ગાય મિત્રો 15 દિવસની કાચી. આ દેશી જેવી લાગે? દેશી એક દેશી નહીં, પણ પેલો શેકડો અંભાય ને એટલે આવો શેકડો આવે. આપણી શંકર ગાય જ છે. બરાબર. તો જો મિત્રો આ ગાયનો શેકડો નતો ડબાયો, એટલે શેકડો આ રીતનો થઈ ગયો. એના શંકર ગાય જ છે. તો આ પણ ગાય ગાભણ જ છે મિત્રો. તો હવે આપણે વીરાભાઈને એટલી માહિતી લેવું કે વીરાભાઈ, તમે 12 મહિને કેટલા રૂપિયાનું દૂધ ભરાવો? 12 મહિને અમે કમસે કમ 2.5 લાખ રૂપિયાનું દૂધ ભરાય છે ડેરીમાં. 2.5 લાખ. 4 ગાયનું. તો મિત્રો તમે જોઈ શકો 12 મહિનાની અંદર 2.5 લાખનું દૂધ ભરાવી રહ્યા છે વીરાભાઈને. 2.5 લાખ ઉપર તો ભરાતા જ છો વીરાજી? પણ આ વર્ષનું લગભગ 2,96,000 જેવું થયું. 2,96,000. તો મિત્રો તમે જુઓ છો કે 2,96,000નું વીરાભાઈ આ વર્ષે દૂધ ભરાયું. તો વીરાભાઈ, તમને 12 મહિનાનો નફો કેટલા રૂપિયા મળ્યો એ તમે જણાવો દર્શક મિત્રોને. ગયા વર્ષે તો અમારે મળ્યો તો લગભગ 65,000. 65,000 12 મહિનાનું. આ વર્ષે જો નફો સારામાં સારા ટકાવાળી આપણે ડેરીવાળા સાહેબ ફાળવી, શંકરભાઈ ચૌધરી સાહેબ આ વખતે ડેરીમાં સારો નફો ફાળવી, 25% ફાળવી, તો લગભગ નફો આવી શકે 80,000 જેવો. 80,000 જેવો જો 25% આપી તો. બરાબર. તો મિત્રો વિરાજીનું કહેવું એ છે કે જો સારામાં સારો આ વખત નફો 25% જેવો ફાળવી તો અમારે 80,000 જેવો નફો આવશે, એવું વિરાજીનું કહેવું છે. તો વિરાજી, તમે જે આ 12 મહિનાનો નફો તમે જણાવ્યો, તો હવે તમે એટલું જણાવવા માગો દર્શક મિત્રોને કે તમે 15 દિવસનું દૂધ કેટલા પૈસાનું ભરાવો એ જણાવવા માગો. 15 દિવસનું દૂધ અમારું થાય લગભગ 14 જણ થાય, 15નું થઈ જાય, પણ મહિનાનું કમસે કમ 30-35 જણ દૂધ મહિનાનું થાય. તો મિત્રો તમે જોઈ શકો કે વિરાજીનું કહેવું એવું છે કે મિનિમમ
30 દિવસનું દૂધ 30થી 40 હજારનું, એટલે ઓછું ના કહેવાય 4 ગાયોનું. અને 30થી 40 હજાર એટલે એક નોકરીવાળાના પગાર જેટલું થઈ જાય છે. તો મિત્રો ગાયો સાથેનો વ્યવસાય વીરાભાઈનો ખૂબ સરસ છે. અને વીરાભાઈ, તમે દર્શક મિત્રોને ગાયો ભેંસોના વ્યવસાય વિશે શું કહેવા માગો? કે વ્યવસાય ગાયો ભેંસોનો કરવો? ગાયો 4 રાખો એ 10 ગાયો રાખો આપણે કમસે કમ. બરાબર. અને સારામાં સારું દૂધ આપતી હોય તો 8 ગાયો લગભગ આપણે મહિના 60-70 હજાર રૂપિયા આરામથી આપણે મહિને 10 ગાયોમાં કમાઈ શકું આપણે. બરાબર. આરામથી. તો મિત્રો જોયું, વીરાભાઈએ જણાવ્યું કે ગાયો ઉપર વ્યવસાય તમે કરો. અને જે લોકો નોકરી નહીં કરી શકતા, નોકરી કરવા નહીં માગતા, અને જેના પાસે જમીન ગાયો ભેંસો હોય, તો એ મિત્રોને જણાવો કે વીરાભાઈએ કીધું કે ગાયો ઉપર અમે 30થી 40 હજાર રૂપિયા કમાઈએ છીએ. તો આમ ઉત્તમ તક છે કમાવાની. તો વીરાભાઈ, જે ગાયો ભેંસોના વ્યવસાય સુધી જોડાયેલા તો એમને તમે જણાવવા માગશો કે તમે કયું જે ખોણ યુઝ કરો અને કયો ઘાસચારો યુઝ કરો, તેથી કરીને ગાયો સારી અને તંદુરસ્ત રહે અને સારું ક્વોલિટીવાળું ફેટવાળું હાઈ ફેટવાળું દૂધ આલી, એના વિશે તમે માહિતી આપી શકો? એક તો આપણે બનાસ ડેરીનું બનાસ દાણ. બરાબર. બીજું મકાઈ ભેડું છે, પછી જીરાળું, મકાઈ પાપડી, પછી આપણે ઘઉંનું ભેડું. આ બધું ખવડાવવાથી દૂધ સારામાં સારું આવે. બરાબર. તો સૂકા ઘાસચારા માટે કયો સૂકો ઘાસચારો સારામાં સારો ઉત્તમ? તો સૂકા ઘાસચારા વિશે તમે જણાવો કે ગાય માટે કેવી ક્વોલિટી રહે? સૂકા ઘાસચારામાં જો દૂધ આવતું હોય તો એક આપણે ખારિયાથી અને સારામાં સારા ફેટ ઉપર લાવીએ ગાયને તો સૂકો પૂળો નાખવાનો, બાજરીનો સૂકો પૂળો. બાજરીનો સૂકો પૂળો. સૂકો પૂળો. બરાબર. અને લીલોતરીમાં? લીલોતરીમાં લસકા બાજરી છે, મકાઈ છે, આ બધી ગમે તે લીલી ચાર નાખો. બરાબર. દૂધ આવી શકે એમ. બરાબર. તો તમે મિત્રો જોયું, અને આ વીરાભાઈની આપણે મુલાકાત લીધી હતી હાલ ગાયો વિશેની. તો તમે જો ગાયો ભેંસોના વ્યવસાયથી જોડાયેલા હોય તો આ વિડીયોને જોજો અને અવશ્ય નિહાળજો અને બનતી કોશિશ કરજો આ વિડીયોને વધુ મિત્રો જોઈ અને વધુ મિત્રોની અંદર તમે શેર કરજો. તો બસ આપણે આટલા બધી વિડીયોને એન્ડ કરીએ છીએ અને ફરી એકવાર નવા બ્લોગની અંદર, નવા અંદાજની અંદર ફરી એકવાર મુલાકાત કરશું. તો જય જહુમા, જય સતી માતા, અને કોમેન્ટમાં જય ગૌ માતા લખવાનું ભૂલતા નહીં મિત્રો. જય જહુમા.